અમેરિકાના સૌથી લોકપ્રિય પ્રમુખ અબ્રાહમ લિંકને જ્યારે એમના દીકરાને શાળાએ બેસાડ્યો ત્યારે એણે શાળાના આચાર્યને એક પત્ર લખેલો. અહીં તેના મહત્વના અંશો આપ્યા છે. આદરણીય આચાર્યશ્રી, હું જાણું છું કે તેણે એક વાત શીખવી પડશે કે જગતમાં બધા જ માણસો ન્યાયપ્રિય કે સત્યનિષ્ઠ નથી, પરંતુ તેને એ પણ શીખવજો કે સમાજમાં જેમ બદમાશો છે તેમ અનુકરણ પાત્ર નાયકો પણ હોય છે. જગતમાં સ્વાર્થી રાજકારણીઓ છે તો સમર્પિત નેતાઓ પણ છે, અને નપાવટ દુશ્મનો છે તેમ ઉમદા મિત્ર પણ હોય છે. વાર તો લાગશે, પણ બને તો એને એટલું શીખવજો કે ગરબડ ગોટાળા કરીને મેળવેલી સંપત્તિ કરતા પ્રામાણિકતાથી કમાયેલો $1 પણ વધુ મૂલ્યવાન છે. જીવનમાં ખેલદિલીથી હાર કેવી રીતે સ્વીકારવી અને વિજયનો આનંદ કેમ માણવો એ પણ તેને શીખવજો. બની શકે તો દ્વેષથી કેમ દૂર રહેવું એ એને સમજાવજો. આટલું તો બને એટલું જલ્દી શીખવજો કે ગુંડાઓથી ભયભીત બની તેમને શરણે થઈ જવું એ તો સાવ સરળ માર્ગ છે. બની શકે તો પુસ્તકો ગ્રંથોના ભંડારનો વૈભવ શું છે એ તેને શીખવજો. પણ સાથે સાથે આ શાશ્વત સૃષ્ટિનું સૌંદર્ય તે મનોમન માણી શકે તે માટે આકાશમાં વિહરતા પક્ષીઓનું ગાન, સૂર્યના સ્વર્ણિમ પ્રકાશમાં ગુંજતા ભ્રમરોનું ગુંજન અને ટેકરીઓમાં લહેરાતા ચમકતા ફૂલો માટે પણ તેને સમય આપતા રહેજો. શાળામાં એને એવો બોધ લેવા દો કે કોઈને છેતરવા કરતા નિષ્ફળ જવું વધુ યશસ્વી છે. ભલા માણસ સાથે ભલો વર્તાવ રાખવાનું અને દુર્જન સામે પ્રતિકાર કરવાનું એને શીખવજો. બધાને જે કહેવું છે તે ભલે એ શાંતિથી સાંભળે, પણ સાંભળેલું બધું સત્યની ચાળણીમાંથી ચાળી તેમાંથી સાચું હોય તે જ પચાવે એવો પાઠ એને આપજો. અંતર દુઃખી હોય, મન ઉદાસ હોય ત્યારે પણ કેવી રીતે હસતા રહેવું તે એણે જાણવું જોઈએ. તેને કહેશો કે આંખમાંથી આંસુ પડે તે લાજ શરમની વાત નથી. એને કહેજો કે ખુશામતખોરીથી એણે સાવધ રહેવું જોઈએ. તેને કહેજો કે શરીર અને બુદ્ધિથી કમાલ કરીને ભલે ધાર્યા નાણાં ઉપજાવે, પણ પોતાના હૃદય અને આત્માના અવાજને એ કદાપી ન વેચે. પોતે સાચો છે એવું લાગે ત્યારે પોતાની વાતને અડીખમપણે વળગી રહે, અને તેને તેમાંથી ડગાવવા માટે ટોળાશાહીના ડરામણા પ્રયત્નો થાય તો પણ પોતાની વાત માટે તે મક્કમ લડત આપવાનું હીર તે કેળવે એમ હું ઈચ્છું છું. તેની સાથે મૃદુતાથી વર્તશો, પણ તેની ખોટી આડપંપાળ ન કરશો. આગમાંથી પસાર થાય ત્યારે જ લોખંડની શક્તિ પેદા થાય છે. મિત્રો, બાળકના ઘડતરમાં કયા પાસાઓને કેટલું મહત્વ આપવું જોઈએ એનો સુંદર નકશો અબ્રાહમ લિંકને તૈયાર કર્યો હતો. માતા પિતા તરીકે સંતાનોને કેવી રીતે સંસ્કારિત કરવાના છે એની સુંદર છણાવટ આ પત્રમાં કરેલી છે. સંતાનોના ઘડતર માટે અબ્રાહમ લિંકનના આ શબ્દો હંમેશા યાદ રાખવા જોઈએ.